નમસ્કાર. રૂપાલા વિવાદ વચ્ચે ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલા હાર્દિક પટેલને લોકોએ હુંયો બોલાવ્યો. પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ આ જ દશા છે. એવામાં પ્રચાર કરવા ગયેલા અને લોકોને સમજાવવા ગયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામજનોએ ધક્કે ચડાવ્યા અને એટલું જ નહીં, ફરી ગામમાં પગ ના મૂકવા એવું કહીને હાર્દિકને ખરીખોટી સંભળાવી દીધી. ભાજપના ધારાસભ્યોની જેમ હાર્દિક પટેલ પણ પ્રચાર માટે ભાજપનો ઝંડો લઈને ઘરેથી નીકળ્યા હતા, પણ ગામમાં પહોંચતાની સાથે જ બદલાઈ ગયો માહોલ. બુધવારે વિરમ ગામના જખવાડામાં પ્રચાર કરવા જતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા હતા. એટલું જ નહીં, ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો. પરિણામે વિરોધ વંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડી હતી. રૂપાલા ટિપ્પણી વિવાદને કારણે ગુજરાતમાં હાલ ઘણા ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. આ જોતા હાર્દિક પટેલને પણ રૂપાલાને કારણે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.